સાણંદ તાલુકાના કુંવાર ગામમાં પાકના નુકસાન અંગે સર્વે કાર્ય શરૂ કરવામાં આવ્યો। ગ્રામ સેવકની આગેવાનીમાં વહેલી સવારથી ખેડૂતો ગ્રામ પંચાયતની બહાર લાઇનમાં ઊભા રહ્યા અને એપ્લિકેશન સાથે મેન્યુઅલી પણ સર્વે કરવામાં આવ્યું। કુંવાર ગામમાં 1000% ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું। હવે ખેડૂતો સરકાર સમક્ષ સત્વરે સહાયની માંગ કરી રહ્યા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત ઉપર મોટું સંકટ છે તે આવી ગયું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જે ગામડાઓ છે ત્યાં સર્વે કરવાના આદેશ અપાયા છે। રાજ્યના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને તમામ જે જિલ્લાઓ છે જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા કરી હતી, તમામ મંત્રીઓને સાથે સમીક્ષા કરી। ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જે એપ્લિકેશનના માધ્યમ તો સાથે જ મેન્યુઅલી પણ જે કહી શકાય કે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં જોઈ શકો છો। જો હું સાણંદ જે તાલુકો છે તેના કુંવારા ગામ ખાતે ઊભો છું ને અહીંયા સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખાસ કરીને મેન્યુઅલી આ સર્વેની કામગીરી ચાલી રહી છે, કારણ કે એપ્લિકેશનના માધ્યમથી અનેક ફરિયાદો આવી હતી। ત્યારે હવે સરકારે એ પણ કહ્યું છે કે આપ મેન્યુઅલી પણ આપનું નામ છે તે લખાવી શકો છો અને મેન્યુઅલી આપની માહિતી છે તે આપી શકો છો। તેને લઈને જ આ ગામની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે। ખેડૂત, આપનું નામ શું છે અને આપ અહીં આવ્યા છો, આપને શું વિગતો આપી રહ્યા છો અને સરકારે જે વાત કરી છે કે સર્વે કેટલા પાકને નુકસાન થયું છે, શું પાક આપે લીધો હતો? મારું નામ ગંગેશ્વર રાઠોડ, ગામ કુંવાર, તાલુકો સાણંદ। કુંવાર ગામની અંદર ફક્ત ડાંગર સિવાય બીજો કોઈ પાક છે નહીં। ડાંગર અત્યારે લગભગ જો 100% નિષ્ફળ જાય એવો પૂરેપૂરો અંદાજ છે। ઓકે, એટલે આપણે અહીંયા સરકાર પાસે શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સરકાર જો અપેક્ષા જ છે કે સર્વે સાઈડ મૂકી 99% એટલે 100% જે ખેડૂતને લાભ મળે એવો ટ્રાય સરકારે કરવો જોઈએ। બધું ડાંગર કોવાઈ જાય હવે એવું છે, પાણીનું મેં અંદર પાણી ભર્યા છે ને ઉગીએ છે એવી રીતનું છે। પ્રાથમિક સર્વે કરીએ છીએ, ખેડૂતોને સાથે લઈ ગામના 4 સીમાડા જોઈએ છીએ કે કેવા પ્રકારનું નુકસાન છે, પછી એ પ્રકારે અમે માહિતી એકઠી કરીએ છીએ અને પછી ખેડૂતોને કહીએ છીએ। સાહેબ, જોઈ શકો છો કે ગ્રામ સેવક છે તે પણ છે અને સતત સર્વે હાથ ધરી રહ્યા છે। વાત કરવાનો પ્રયાસ કરશું। આપ ખેડૂત છો, કેટલું નુકસાન આપના વિસ્તારમાં થયું માની રહ્યા છો? કારણ કે ડાંગરનો પાક સૌથી મોટો પાક આ પંથકમાં થતો હોય છે। નુકસાન કેટલું અંદાજો સરકાર પર શું અપેક્ષા આપ રાખી રહ્યા છો? સાણંદ તાલુકાની અંદર કુંવાર ગામને 100% નુકસાન થયેલું, બરોબર। સરકાર એ કહે કે આ ડાંગર બાગર નુકસાન થયું ને હોય ઠોકા અમને વળતર આપે, કોઈ આધાર રહ્યો નથી, બરોબર। હવે ખેડૂતને શેના પર પગભર થઈએ કઈ? આમ કેટલો ખર્ચો થયો છે વીઘે, કેટલું માનો છો આપ? 10 થી 12 હજાર। 10 થી 12 હજાર વીઘે ખર્ચો હવે અમે દોઢ ડાંગરના 3 રૂપિયા આવે એવું નથી, આટલું નુકસાન છે ખેડૂતને। અમારી તો એક અપેક્ષા એ છે કે ક્ષેત્રફળ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ અથવા જે પાક ધિરાણ ખેડૂતે લીધેલું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ। ફાર્મરો છે પોતાની એ ડિમાન્ડ છે હાલ કરી રહ્યા છે કે તેઓ લોકોને પાક ધિરાણ છે તેની માફી થાય, તો સાથે જ સરકાર સર્વે પૂર્ણ કરીને સહાય છે તે જાહેર કરે। તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ ટૂંક સમયની અંદર સરકાર છે તે ખેડૂતોને જાહેર કરશે। ખેડૂતોની પડખે રાજ્ય સરકાર છે। સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18।